20 વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન ફાંકીના લેણા નીકળતા 4500 રૂપિયા મામલે બોલાચાલી થઈ હતી, જેમાં યશ સોનગરા, ચિરાગ સોનગરા અને અજાણ્યા વ્યક્તિ દ્વારા સોમવારના રોજ રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાના વેરાવળ ગામ ખાતે રાત્રિના સમયે છરીના ઘા ઝીકી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકા પાટુનો માર પણ મારવામાં આવ્યો હતો, જેના કારણે જયદીપ મકવાણાને સાપર વેરાવળ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ વધુ સારવાર અર્થે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો। સોમવારના રોજ મરણ જનારના કૌટુંબિક કાકા પ્રવીણ મકવાણા રાત્રિના 9 વાગ્યે વેરાવળ ખાતે આવેલ સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે પાન ફાંકી ખાવા માટે ગયા હતા, ત્યારે યશ સોનગરા અને તેના ભાઈ ચિરાગ સોનગરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા 4500 રૂપિયા બાકી છે, તે પૈસા તમે અત્યારે જ આપો। બનાવ એવો બન્યો હતો સાહેબ કે મારે ત્યાં આ ભાઈની પાનની દુકાન છે જેને છરી મારીની, મારે એને ખાતું દેવાનું હતું। એ લોકોએ હું બહાર હતો દવાખાનાના કામે એટલે મેસેજ કર્યા હતા, પછી મેં એને કીધું કે તું આવા મેસેજ ન કરતા ને સોમવારે પૈસા આપી જાય। તો એ કંઈક 4-5 જણા હતા, એને મારી ઉપર હુમલો કર્યો। તો મૃતક મારો ભત્રીજો રહ્યો ને એ ત્યાંથી નીકળતો હતો બાઇક લઈને, તો એને જોયું કે મારા કાકાને મારે છે, પછી વચમાં પડ્યો। તો એમાં ચિરાગ કરીને છે ને દુકાનવાળો વિનાયક પાનવાળો, એને છરી મારી દીધી તેને।